नमस्कार मित्रों, निवा मेडिकल यूट्यूब चैनल में आप सबનું स्वागत है। આજના આ સેશનમાં આપણે ગુજરાતી વ્યાકરણના બરાબર શબ્દ સમૂહ માટે એક શબ્દ બરાબર એક શબ્દ સમૂહની આપણે માહિતી મેળવશું, તેના વિશેની આપણે ચર્ચા કરશું। તો જે તમામ એક્ઝામો માટે બરાબર તમામ સ્પર્ધાત્મક એક્ઝામ માટે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવે છે તે તમામમાં ગુજરાતી વ્યાકરણ છે તેમાંથી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે શબ્દ સમૂહ છે તે પૂછાઈ શકે સુપર આઈએમપી શબ્દ સમૂહ છે તે તમારી સમક્ષ લઈને અમે આવીએ છીએ અને ગુજરાતી વ્યાકરણના તેવા ટોપિકો બરાબર જેમાંથી વારંવાર જે સુપર આઈએમપી મોસ્ટ આઈએમપી જે બધી બાબતો છે તે તમારા સુધી પહોંચાડવાનો અમે પ્રયાસ કરીએ છીએ। તો આપનો પણ સહયોગ અમને પૂરેપૂરો મળી રહે અને અમારો સહયોગ છે એ તમને મળી રહે તે માટે તમારા જે મિત્રો છે તેને હજી સુધી આપણા ચેનલ છે તેની સાથે જોડવા માટેની લિંક જો શેર ન કરી હોય તો જરૂર કરજો અને હજી સુધી જો અમારી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર ને જરૂર કરજો, જેથી તમારો પણ સાથ અને સહકાર છે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને મળી રહે। તો આજે આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ જે સુપર મોસ્ટ આઈએમપી શબ્દ સમૂહ છે તેના વિશેની આપણે ચર્ચા કરવાના છીએ। તો શબ્દ સમૂહ માટે એક શબ્દ ગામનો વહીવટ કરનાર સંસ્થા એટલે કે ગામ પંચાયત। લખતા વાંચતા આવડતું તે એટલે અક્ષર જ્ઞાન। જીતી ન શકાય તેવું અજેય। અગાઉથી ભવિષ્યનો વિચાર કરી શકનારી બુદ્ધિ અગમ બુદ્ધિ। કરી શકાય નહીં તેવું અશક્ય। ઉદાર દિલ રાખવું તે અકબર દિલી। કલ્પી ન શકાય તેવું અકલ્પ। ન સમજી શકાય તેવું અગમ્ય। જેમાંથી વસ્તુ ખૂટે નહીં તેવું પાત્ર અક્ષય પાત્ર। ખૂટે નહીં તેવું અખૂટ। ખડખડાટ હસવું તે મુક્ત હાસ્ય। ગણી શકાય નહીં તેવું અગણિત અસંખ્ય। અગાઉ જન્મેલ મોટા ભાઈ એટલે અગ્રજ। વૃદ્ધાવસ્થા કે મૃત્યુ ન આવે તેવું અજરામણ। જેને શત્રુ નથી તેવું અજાત શત્રુ। બધા એટલે બધા શબ્દ સમૂહ છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સુપર આઈએમપી છે તમામ એક્ઝામો માટે। અદ્ભુત વસ્તુઓનું સંગ્રહ સ્થાન એટલે અજાયબ ઘર। જેની જોડે ન મળી શકે તેવું અજોડ અદ્વિતીય અન્યય બેન મૂન। જાણી ન શકાય તેવું અજ્ઞેય। ટચલી આંગળી પાસેની આંગળી એટલે અનામિકા। નમે નહીં તેવું અનમ। તિથિ નક્કી કર્યા વિના આવનાર અતિથિ। વધારીને વાત કરવી તે અતિશયોક્તિ અથવા તો અતિયુક્તિ। થાક લાગ્યા સિવાય અથાક। દેખાતું બંધ થઈ જવું તે અદ્રશ્ય। આત્માને અનુલક્ષીને અધ્યાત્મક। જેની શરૂઆત નથી તેવું અનાદિ। સાચવી રાખવા સોંપેલી વસ્તુ એટલે કે અનામત અથવા તો થાપણ। કોઈની સાથે સરખાવી શકાય નહીં તેવું અનુપમ। જેની ઉપેક્ષા ન કરવી ઘટે કે ન કરાય તેવી બરાબર જેની ઉપેક્ષા ન કરવી ઘટે કે ન કરાય તેવી અનુપેક્ષ્ય। તક દ્વારા કોઈ વસ્તુનો નિર્ણય કરવો તે અનુમાન। નહીં પદ નહીં ગધ એટલે અપાધાગધ। જેની આરપાર જોઈ ન શકાય તેવું અપારદર્શક। પહેલા કદી ન બન્યું હોય તેવું અભૂતપૂર્વ અપૂર્વ। ભેદી ન શકાય તેવું અભેદ। અમૃત જેવી મીઠી નજર અમિત દ્રષ્ટિ। અમૃત જેવી મીઠી નજર અમી દ્રષ્ટિ। કિંમત ન કરી શકાય તેવું અમૂલ્ય અમૂલક અથવા તો અમોલ। લોકમાં મળે નહીં તેવું અલૌકિક। આ લોકમાં મળે નહીં તેવું એટલે અલૌકિક। કમરથી ઉપરના ભાગનું ચિત્ર અરુણ ચિત્ર। ઘણો પોકાર કરવા છતાં કોઈ ન સાંભળે તેવું અરુણ્ય રુદન। જેનો નાશ ન થાય તેવું અવિનાશી। જેનો નાશ ન થાય તેવું અવિનાશી। દેખીતા અર્થથી અવળો અર્થ સૂચવતી વાણી એટલે કે અવળ વાણી। જન્મથી પેશાદાર ગર્ભ શ્રીમત।
कदी पण न बनी सके तेवुं असंभवित अशक्य, शेष राख्या विना भगाय नहीं तेवुं अविभाज्य, शेष राख्या विना भंगाय नहीं तेवुं एटले अविभाज्य, शिवनुं भयंकर नृत्य तांडव नृत्य, आवक तथा खर्चनो अडसत्व अंदाज पत्र, जे घणा रूप ले छे ते बहुरूपी, पोताना हाथे लखायेल पोतानुं वृत्तांत आत्मकथा, बे जण वच्चेनुं युद्ध द्वंद्व युद्ध, पोतानी जातनुं अर्पण करतुं ते आत्मभोग स्वापण, पोताना वखाण पोते ज करवा ते आत्मश्लाघा, पोताना वखाण पोते ज करवा ते आत्मश्लाघा। पगथी माथा सुधी नख सीख, पोतानी जात साथे छेतरपिंडी आत्मवचना, पोतानी जात उपर काबू राखे तेवुं आत्मसंयमी, स्वार्थ साधवा साधुतानो ढोंग करनार बग भगत, स्वार्थ साधवा साधुतानो ढोंग करनार बग भगत, पोतानी जात उपर आधार राखनारू आप कर्मी, घेर घेर भीख मागवी ते माधु करी, आंख आगळ खडू थई जाय तेवुं आबेहूब हुबेहूब, आंख आगळ खडू थई जाय तेवुं आबेहूब हुबहूब, सर्व राष्ट्रोने के तेमना संबंधने लगतुं आंतरराष्ट्रीय जोईए ते करता वधु खर्च करनार उडाऊ, बराबर, जोईए ते करता वधु खर्च करनार उडाऊ, लेखके धारण करेलुं बीजुं नाम उपनाम अथवा तो तखल्लुस, ऊपर जणाव्या मुजब એટલે કે ઉપયુક્ત, જીરાવારમાં નાશ પામે તેવું ક્ષણભંગુર अथवा क्षणिक, आकार અને પૃથ્વી જ્યાં મળતા દેખાય તે રેખા એટલે કે क्षितिज, अधिकारी આગળ રજૂ કરવામાં આવતી હકીકત એટલે કે कैफियत अथवा तो बयान, उपकार पर अपकार करनार कृतज्ञ निमक हराम अथवा तो लूण हराम, उपकार पर अपकार करनार एटले के कृतज्ञ निमक हराम अथवा तो लूण हराम, खजानानी संपत्ति साचवनार एटले खजानो ची, छापाने खबर मोकनार एटले खबरपत्री अथवा संवाददाता अथवा तो वृद्धा निवेदक, भारत बहार संस्थाओमां लई जवाना मजूरोने करार पत्र एटले गिरमिट, भारत बहार संस्थाओमां लई जवाना मजूरोना करार पत्र एटले गिरमिट, कायदाथी मना करेलुं गैरकायदे, आगळ वधता पहेला पाछळनुं जोई लेवुं ते सिंहावलोकन, आगळ वधता पहेला पाछळनुं जोई अने लेवुं ते एटले सिंहावलोकन, आवेली तकनो उपयोग करी अने स्वार्थ साधना ले तक साधु, उत्पन्न माथी सरकार ने आपवानो मार्ग एटले के लेवी, ताकीदनी सखत उघराणी एटले तकाजो, दर वर्ष अपाती रकम वार्षिकी अथवा तो सालियाणु, पहेला थई गयेलुं एटले पुरोगामी, पगार लीधा विना सेवा खातर काम करनार मानाह, 25 वर्ष पूरा थयेल उजवातो उत्सव एटले के रजत महोत्सव, 50 वर्ष पूरा थयेल उजवातो उत्सव एटले के सुवर्ण महोत्सव, पोतानी मेळे सेवा आपनार तत्पर एटले स्वयंसेवक, पोताना तरफथी काम करवानी सत्ता आपनारो पत्र एटले के मुखत्यारनामું, पोताना तरफथी काम करवानी सत्ता आपनार पत्र एटले मुखत्यारनामું, बधी परिस्थितिनुं ऊपर उपरथी करेलुं अवलोकन एटले विहंगावलोकन, बे मोटा समुद्रने जोड़नारी खाडी एटले के सामुद्रधुनी, भांगी शकाय तेवुं विभाज्य, भविष्यने आगाही करनार वाणी, भविष्यनी आगाही करनार वाणी एटले भविष्यवाणी, मरण वखते खतपत्र एटले वसियतनामું, मेहनत करीने जीवनार एटले श्रमजीवी, माप बांधीने कराती व्यवस्था एटले मापबंधी, मूल्य आप्या विना जोवा लीधेलो माल एटले जागड़,
મોટી ઉંમરના અપાતું અક્ષર જ્ઞાન અથવા તો શિક્ષણ એટલે પોટ શિક્ષણ, યંત્ર વગર હાથથી ચાલતો ઉદ્યોગ, હસ્તો ઉદ્યોગ, હાથ ઉદ્યોગ, રણમાં લીલોતરી વાળો પ્રદેશ, રણમાં લીલોતરી વાળો પ્રદેશ એટલે રણદ્વીપ, રાજ્યની ખટપટોમાં રચ્યો પચ્યો રહેનાર એટલે મુત્સદી અથવા તો રાજકારણી. મિત્રો આજે આપણે સુપર મોસ્ટ આઈએમપી બરાબર શબ્દ સમૂહ છે તે તેની આપણે માહિતી મેળવી. જે આપણે આગલા સેશનમાં પણ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે સુપર મોસ્ટ આઈએમપી હતા તેની માહિતી મેળવી. તેના સિવાયના તમામ જે શબ્દ સમૂહ છે તેની આ સેશનમાં આપણે ચર્ચા કરેલી છે બરાબર. ને આવતા નેક્સ્ટ સેશનમાં આપણે નવા ટોપિક સાથે બરાબર નવા એક સુપર મોસ્ટ આઈએમપી બરાબર બાબતો સાથે આપણી મુલાકાત થશે. તો આપ સૌ બરાબર વધારે ને વધારે તમારા મિત્રો છે તેને આપણા ચેનલની લિંક છે તે શેર કરો અને આપણે જે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેની સાથે જોડો. તમે પણ હજી સુધી જો નિવા મેડિકલ ચેનલ છે તેને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો. જો આપણા સેશન સારા લાગતા હોય તો લાઈક અને કોમેન્ટ પણ કરી શકો છો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત.